નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત એસઓજી પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરી હતી. સુરત એસઓજી પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે રહેતા બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરી હતી. સુરત પોલીસે લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાંથી આરોપી યુસુફ સરદારની ધરપકડ કરી હતી. પોલીસને આરોપી પાસેથી બનાવતી ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળી આવ્યું હતું. આરોપી છેલ્લા 1.5 વર્ષથી સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે. એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમીમ યુસુફ સરદાર જે ફુલવડી ભરીમાતા રોડ પરથી મળી આવ્યું છે, એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે. આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો. જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા છે. પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે. ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે, આગળ આપણને ખ્યાલ આવશે. એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો હતો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.